અહીં સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ આપણે જોઈએ। પહેલા સૂચના આપેલી છે કે નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો। અહીં વિસર્ગ, રેફ, જોડાક્ષરો વગેરે જે શબ્દો આપેલા છે એનું શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારણ થવું જોઈએ। સાવકે હે, હવે અહીં આપણે જોઈએ છે કે વિસર્ગ છે તો સાવકે હી અથવા સાવકે હે એવું આપણે ઉચ્ચારણ કરી શકીએ છીએ। દુષ્ટ સર્પ હ, હવે જ્યાં પણ વિસર્ગ આવે છે એનું ઉચ્ચારણ આપણે કરવું અનિવાર્ય છે। ત્યાર પછી છે વિચિંત્ય, હવે અહીં જુઓ આ બે શબ્દ છે જોડાયેલા છે, ન અને ત બંને છે અડધા છે અને એ ય સાથે જોડાયેલા છે એટલે વિચિંત્ય એ રીતે આપણે એનું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે। ત્યાર પછી સુવર્ણહારમ, સુવર્ણહારમ જે પણ રેફ આવતો હોય છે એનું ઉચ્ચારણ હંમેશા એની આગળ થાય છે, એના પછી થતું નથી। સુવર્ણ એટલે કે ણની ઉપર રેફ છે પરંતુ એનું ઉચ્ચારણ છે એ આપણે પહેલા કરવાનું છે। ત્યાર પછી ચિંતયતિ, ચિંતયતિ અહીંયા ન અને ત જોડાયેલા છે તો એ રીતે ચિંતયતિ। આ રીતે સંસ્કૃત ભાષામાં જે શબ્દો આપેલા છે એનું શુદ્ધ ઉચ્ચારણ આપણે કેવી રીતે કરવું જોઈએ એ અહીં દર્શાવેલું છે। ત્યાર પછીની આપણે સૂચના જોઈએ તો ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ નીચેના વાક્યો બનાવો। હવે આપણે છે એક અહીં ઉદાહરણ આપેલું છે કે સર્પઃ ખાલી જગ્યા વસતી, હવે અહીં આપણે કૌંસમાં આપેલું છે કોટરે તો આપણે એ ખાલી જગ્યામાં એડ કરી દેવાનું છે, સર્પઃ કોટરે વસતી। એવી જ રીતે અન્ય ઉદાહરણ આપણે આપેલા છે એ પણ આ ઉદાહરણ ઉપરથી આપણે લખવાના છે। અહીં આપણે જેમ ઉદાહરણમાં આપેલા હતા એવા વાક્યો બનાવવાના છે। અહીં આપેલું છે સિંહ ખાલી જગ્યા વસતી, અહીંયા વન છે એ ધાતુનું મૂળ રૂપ છે, એમાં આપણે વિભક્તિના ક્રિયાપદો ઉમેરી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। હવે આ સિંહ વન વસતી, અહીંયા આપણે વનનો ઉપયોગ કરવાનો છે, સપ્તમી વિભક્તિનો પ્રત્યય એમાં લગાડીશું એટલે થશે વને, વને વસતી એટલે કે વનમાં રહે છે। જે સંસ્કૃતમાં સંબોધન સહિત 8 વિભક્તિ છે એમાંથી 7મી વિભક્તિ છે એનો ગુજરાતી અર્થ થાય માં, ઉપર અથવા પર, તો અહીં સિંહ વનમાં રહે છે, વસતી એટલે કે રહે છે। ત્યાર પછી મનુષ્ય ખાલી જગ્યા વસતી, અહીં મૂળ શબ્દ આપેલો છે નગર, આ ધાતુનું મૂળ રૂપ છે, એમાં આપણે જે વિભક્તિઓ છે એ ઉમેરવાની છે એટલે મનુષ્ય નગર વસતી એની જગ્યાએ આપણે કરવાનું છે નગરે, એટલે કે જે સપ્તમી વિભક્તિ છે એનો પ્રત્યય અહીં આપણે ઉમેરી અને આ જવાબ લખવાનો છે। અહીં આપેલા છે એ પ્રશ્ન છે અને ખાલી જગ્યામાં આપણે અહીં જવાબ લખેલા છે। ત્યાર પછી છે ખગઃ ખાલી જગ્યા વસતી, અહીં કૌંસમાં આપેલું છે નીડહ, નીડહ એટલે કે માળો અને ખગઃ એટલે કે પક્ષી, તો પક્ષી ખાલી જગ્યા વસતી, હવે અહીં આપણે સપ્તમી વિભક્તિનો પ્રત્યય જોડી અને નીડહનું કરીશું નીડે, નીડે એટલે કે માળામાં। તો આ રીતે ઉદાહરણ ઉપરથી સરળતાથી વાક્યો બની શકે છે। ત્યાર પછીનું ચોથું વાક્ય આપણે જોઈએ, વાનરઃ ખાલી જગ્યા વસતી, અહીં આપેલું છે વૃક્ષઃ, હવે જેવી રીતે આપણે આ બધા ઉદાહરણમાં સપ્તમી વિભક્તિનો પ્રત્યય ઉમેરી અને એ વાક્ય બનાવ્યું એવી જ રીતે અહીં આપણે સપ્તમી વિભક્તિનો ઉમેરી અને વૃક્ષે એવું આનું ખાલી જગ્યા આપણે પૂર્ણ કરીશું। વાનર વૃક્ષે વસતી, અર્થાત વાનર છે એ વૃક્ષ ઉપર રહે છે। મત્સ્ય ખાલી જગ્યા વસતી, કૌંસમાં મૂળ શબ્દ આપેલો છે જનઃ, જેને આપણે વિભક્તિના પ્રત્યયમાં ફેરવીશું એટલે મત્સ્ય જલે વસતી, આ રીતે સપ્તમી વિભક્તિનો પ્રત્યય ઉમેરાશે અને એનો આ જવાબ આવશે। તો જેવી રીતે ઉદાહરણમાં જે વિભક્તિનો ઉપયોગ કર્યો હોય એ જ વિભક્તિનો ઉપયોગ કરી અને બાકીની ખાલી જગ્યાઓ છે એ તમારે પૂર્ણ કરવાની છે। અહીં આપણે સૂચના આપેલી છે કે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે ક્રિયાપદ બનાવો। પહેલા તો ક્રિયાપદ એટલે શું, તો કે જે ક્રિયા દર્શાવતા હોય એને ક્રિયાપદ કહેવાય છે। અહીં ઉદાહરણ આપેલું છે વસ છે એ મૂળ રૂપ છે, એમાં કોઈ ક્રિયા દર્શાવતા પ્રત્યયો ઉમેરાયેલા નથી। અહીં વશનો અર્થ થાય રહેવું, હવે એ રહેવુંનું જો મારે વાક્યમાં ઉપયોગ કરવો હોય તો વસતી, વસતી એટલે કે રહે છે। તો આ રીતે આપણે જે અહીં મૂળ ધાતુ આપેલી છે એના ઉપરથી આપણે ક્રિયાપદ બનાવવાનો છે। જેમ કે ગચ્છ, ગચ્છ એટલે કે જવું, જ્યારે એનું ક્રિયાપદનું રૂપ બનશે ગચ્છતી, ગચ્છતી એટલે કે જાય છે, એટલે કે
સંસ્કૃત ભાષામાં મૂળ પ્રત્યયો ઉપરથી આપણે કેવી રીતે એ ક્રિયાવાચક શબ્દ બનાવીશું, મૂળ જે ધાતુ આપેલી છે એનો જ ઉપયોગ કરી અને ક્રિયા દર્શાવતા શબ્દો કેમ બનાવવાના હોય એ અહીં શીખવાયેલું છે. આગચ્છનો મિનિંગ થાય આવવું. જ્યારે આપણે એનું ક્રિયાપદનું રૂપ બનાવીશું તો આગચ્છતિ વર્તમાન કાળના પ્રત્યયો છે અહીં જોડેલા છે. આગચ્છતિ એટલે કે આવવું. એવી જ રીતે ખાદ એટલે કે ખાવું અને ક્રિયાપદનું રૂપ બનશે ખાદતી. ખાદતી એટલે કે ખાય છે. આ માત્ર મૂળ રૂપ છે કે ભાઈ ખાદ એટલે શું, તો ખાવું થાય છે અને એનું ક્રિયાપદ બનશે ખાદતી. ત્યાર પછી છે પશ્ય. પશ્યનો અર્થ થશે જોવું અને એનું ક્રિયાપદનું રૂપ બનશે પશ્યતિ. પશ્યતિ એટલે કે જુએ છે. પશ્યતિ એટલે કે જુએ છે. ત્યાર પછી છે વદ એટલે કે બોલવું અને વદનું આપણે ક્રિયાપદનું રૂપ બનાવીશું વદતી. વદતીનો અર્થ થશે બોલે છે. ત્યાર પછી ક્ષિપ. ક્ષિપ એટલે કે ફેંકવું. કોઈ પણ વસ્તુ છે એને તમે જ્યારે ફેંકો છો તો એને કહેવાશે ક્ષિપ અને કોઈ ફેંકે છે તો ક્ષિપતિ. કોઈ બોલ છે કે કોઈ વસ્તુ છે એ જ્યારે ફેંકે છે તો વપરાશે ક્ષિપતિ. નયનો અર્થ થશે લઈ જવું. નય એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. જ્યારે આપણે એનું ક્રિયાપદનું રૂપ બનશે નયતિ. નયતિ એટલે કે લઈ જાય છે. એવી જ રીતે અંતિમ ઉદાહરણ આપેલું છે અપહર. અપહરનો અર્થ થશે ઉપાડી જવું. કોઈ પણ વસ્તુને આપણે જ્યારે ઉપાડી જતા હોય છે એ, અને એનો અર્થ થશે અપહરતી. અપહરતી એટલે કે ઉપાડી જાય છે. તો આ રીતે કોઈ પણ જે તમને મૂળ ધાતુ આપેલી છે એના ઉપરથી ક્રિયા દર્શાવતા શબ્દો કેમ બનાવવા એ આ પ્રશ્નમાં શીખવાડેલું છે.